કડોદરામાં મોબાઈલ ચોરીની શંકા રાખીને હત્યારા પાડોશીએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો કે જે મામલે કડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો હતો। કડોદરામાં આવેલા જલારામ નગર ખાતે એક બિલ્ડિંગમાં રાત્રિ દરમિયાન શુભમ નામનો યુવક ઘરની બહાર સૂતો હતો। તે દરમિયાન બાજુમાં રહેતા સુરેન્દ્ર નામના યુવકનો મોબાઈલ ફોન ચોરી થયો। આ સંદર્ભે બહાર સૂતેલા શુભમ પર શંકા રાખી હત્યારાએ ચપ્પુ વડે હુમલો કર્યો। શુભમ બૂમાબૂમ કરતા શુભમના પિતા આવી જતા શુભમ અને તેના પિતા બંનેને ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો। શુભમ અને તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં શુભમનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ મામલે પોલીસે હત્યારા સુરેન્દ્રને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા અને ગણતરીના કલાકોમાં જ કડોદરા પોલીસે સુરેન્દ્રને ઝડપી પાડી જેલના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો હત્યારાને કડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે, ત્યારે હત્યારાને ઝડપી પાડી અન્ય પૂછપરછ પણ હાથ ધરી છે। પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી શકે તેમ છે। જી સર, કડોદરામાં મૂળ પ્રયાગરાજના સંજીવ કેદારનાથ શુક્લા તેમના દીકરા શુભમ સાથે રહેતા હતા। એમની બાજુમાં જ સુરેન્દ્ર શંકરલાલ મહોબિયા રહેતો હતો। સુરેન્દ્ર શંકરલાલ મહોબિયાનો મોબાઈલ ગુમ થતાં તેના મોબાઈલ ચોરી બાબતે શુભમ પર વહેમ હતો, જેના અનુસંધાને ગઈ તારીખ 16/6/2024 રાત્રિના આશરે 2 વાગ્યાના સુમારે સુરેન્દ્ર ઘરમાંથી નીકળી એનું પોતાનું ચપ્પુ લઈ અને શુભમ જે સૂતો હતો એના ઉપર ચપ્પુના ઘા કરી હુમલો કરેલ। એની બૂમાબૂમ સંભાળતા એના પિતા સંજીવ કેદારનાથ શુક્લા દોડી આવેલ અને વચ્ચે પડતા તેને પણ આરોપી ઈજા કરેલ। આ હુમલામાં શુભમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયેલ, જે અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ। ગુનાની તપાસમાં સ્થળ પર FSL તથા આજુબાજુના સાક્ષીઓના નિવેદન લેતા આ ગુનો સુરેન્દ્રે કરેલ હોવાનું ઠોસ પુરાવા મળતા સુરેન્દ્રને કડોદરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને આ બાબતે હાલમાં વધુ તપાસ ચાલુ છે। સુરેશ રાઠોડ, S9 ન્યૂઝ, કડોદરા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।